જે આપનો પરિચય? મારું નામ ફિરોજભાઈ દસાડિયા છે અને હું વોર્ડ નંબર 2 નો નગર સેવક છું. અત્યારે શું સમસ્યાને લઈને તમે અત્યારે હાલ તળાજી નદીની વચ્ચે જ્યાં નદીનું પાણી તો નથી ચાલતું પણ ગટરનું પાણી ચાલી રહ્યું છે ત્યાં અત્યારે શું સમસ્યા લઈને ઊભા છો? શું અત્યારે તમારો પ્રશ્ન છે? હવે અત્યારે અમે જે અહીંયા ઊભા છીએ એ રસ્તો પુલ પાકો બનાવેલો છે, બરાબર છે. પુલ જ્યારે તૂટી ગયેલો હતો ત્યારે હવે એ આ નદીનું પાણી આવ્યું એટલે આખો પોપડો જે દેખાય તમને, આખો પોપડો એ જો આ પાણીએ નદીની અંદર ઘા કરી દીધો હોય તો અત્યારે અમારા શાસક પાર્ટી દ્વારા અતિ પૌરાણિક મંદિર અહીંયા આવેલું છે, ધનેશ્વર મંદિર, કે જે લગભગ રજવાડી વખતનું રજવાડું હતું, રાજાશાહી એ વખતનું છે એવું મેં સાંભળેલું છે. તો હવે એ મંદિરે જવા માટેનો રસ્તો આ દાખલા તરીકે લીલાપીર બાપુની દરગાહ થઈ તમારે આમ ઉપર ચડો એટલે અહીંયા મંદિરે જવાય. તો અહીંયા અસંખ્ય શિવ ભક્તો સવારમાં આવે છે. પછી આગામી દિવસોમાં શ્રાવણ માસ આવી રહ્યો છે તો શિવ ભક્તો જ્યારે અહીંયા દર્શન કરવા આવે તો પહેલાં તો જાણે સૌથી પહેલાં અહીંયા ગટરનું પાણી હોય એટલે પૈસા ઉછા કરીને આવવાનું. બૈરાઓ હોય, મોટી ઉંમરના માણસો હોય, બરાબર. હવે એ લોકોને તકલીફ પડશે ને આગામી જે શ્રાવણ માસ આવે છે એમાં મને નથી લાગતું કે ભક્તજનો અહીંયા મંદિરે જઈ શકે, કેમ કે જો આ રોડ યોજાતો હોય પાણીમાં લાખો રૂપિયાના ખર્ચે એ પોપડો આખો નદીમાં ઉતરી ગયો એવું અહીંયા પાણીનું પ્રેશર આવે. તો હવે આજે ખાલી ધૂળ નાખી, તમે દેખાડી શકો અહીંયા ખાલી ધૂળ નાખી છે, પોપડાના બટકા નાખ્યા છે અને એવી રીતે આ નગરપાલિકાના શાસકોએ અહીંયા ધૂળનો રસ્તો બનાવ્યો છે. હવે અહીંયા ખરેખર કરોડોના ખર્ચે એક પુલ તૈયાર પાસ થઈ ગયેલો છે. હવે એ કામ ક્યારે ચાલુ થાય? આમ લોકો પાસેથી મળતી માહિતી મુજબ, તંત્ર પાસેથી કે અહીંયા ભાઈ પાસ થઈ ગયેલું લગભગ એકાદ વર્ષ થઈ ગયું છે માથે, બરાબર છે, છતાં પુલનું કામ ચાલુ નથી થયું. અત્યારે હાલની અંદર પાલિકાએ 3 ભૂંગળા નાખ્યા છે અને 3 ભૂંગળા અને થોડીક ધૂળ નાખેલી છે. તો વરસાદનું પાણી જ્યારે આવશે ત્યારે તમારું શું માનવું છે કે આ ટકશે ખરું? એક વરસાદ અહીંયા સારો પડી ગયો. આ ભલે વરસાદ જ્યારે ખેંચાણો છે, આપણા ગુના બધાના વધી ગયા છે, એમાં રાજકીય લોકો હોય કે જે કંઈ વગેરે વગેરે એના ગુનાના હિસાબે આ વરસાદ અત્યારે ઉપર વી ગયો છે. પણ આજની તો કાલ મૂંગા જે ઢોર હોય એના મોઢાની વરસાદ ઉપર ઓળો આપશે, 100% આપશે. પણ આ પહેલા જ વરસાદે આ નાળું પાછું પાણીમાં ગરકાવ થઈ જાય, એમાં કોઈ લેખમાં મેખ નથી. તો આગામી સમયમાં જે શ્રાવણ માસ આવી રહ્યો છે તો શિવ ભક્તોને શું તકલીફ પડશે? શું તમારું માનવું છે? મારા અંદાજે તો શિવ ભક્તોને કદાચ આ મંદિરે જવામાં તકલીફ પડશે, એટલે કદાચ ઘણા લોકો તો બીજા પછી મંદિર, આ શિવ મંદિર આપણા ઘણા છે ત્યાં જશે. પણ અહીંનું જેને મનમાં જેવલી જે છે એ લોકો અહીંયા પહોંચી નહીં શકે એવું મને 100% વિશ્વાસ છે. કારણ કે આ નગરપાલિકાના શાસકે કે તંત્રએ જે કાંઈ કર્યું છે એ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. એમાં કદાચ કાંઈ મફત તો થવાનું નથી. આમાં જેસીબી લાવ્યા છે, ભૂંગળા નાખ્યા છે, પછી ધૂળ માટે ટ્રેક્ટરો લાવ્યા છે, તો એ ખર્ચો 100% પાણીમાં થાય, 100% એમ. અને આ પૈસા કાંઈ કોઈના છે ને, આ તળાજા નગરના નગરજનો જે ટેક્સ ભરે છે એના પૈસા છે, બરાબર. એ પાણીમાં નહીં, પણ આમ તો પાણીમાં ન થાય એમ ન કહેવાય, ગટરમાં થાય. કારણ કે તળાજા નગરપાલિકા દ્વારા વર્ષોથી, આજકાલનું નહીં વર્ષોથી તળાજા નગરપાલિકાના કૂવાનું તમામ પાણી આ ગટરની અંદર જાય છે ત્યાં, બરાબર. આ ગટર જ કહી શકાય, નદી કહી શકાતી નથી ત્યારે. કારણ કે નદી તો એક આપણે ધર્મની અંદર સારી ઓલી કહેવામાં આવે છે. આ લોકોએ નદીને તો બદનામ કરવામાં બાકી રાખ્યું નથી આ તંત્રએ. તમે બંને પાલિકાના સદસ્યો છો, તો આ કામ આગળ નહીં થાય તો તમારી બેની શું ગણતરી છે? તમે શું કાર્યક્રમ આપી શકો છો આગળ? હવે આ કામમાં તો કદાચ વહેલી તકે નહીં થાય તો ના છૂટકે કાંઈક લોક આંદોલન કરાવવું પડશે. અમારે ખુદને એની ઓલી કરવી પડશે, વિરોધ કરવો પડશે. વિરોધ તો વારંવાર કરીએ છીએ, પણ અમારું આમાં કાંઈ આ લોકો કાંઈ કારણ કે બહુમતી છે. આ પુલના અમે પૈસા દેવાની ના પડી. આ પુલ એક ઓલામાં વરસાદમાં વી ગયો તો આ પૈસા ચૂકવાય નહીં. તો આ જો પાકો માલ ન રહી શકતો હોય તો પૈસા કેમ ચૂકવાના? એક જ વરસાદમાં વી ગયો તો છે કે ગયા વર્ષે પ્રમુખશ્રી તળાજા નગરપાલિકાના પ્રમુખશ્રીએ બાઇટ આપ્યું હતું કે આ પુલ 1 વર્ષની અંદર બની જશે, કેમ કે આ સનાતન ધર્મની આસ્થાનો સવાલ છે. તો એ લઈને આપ શું કહેવા માંગો છો? હવે એમાં એવું છે, વાત સાચી છે, કદાચ પ્રમુખ નહીં તો પ્રમુખના પ્રતિનિધિએ કદાચ આપ્યું હોય બાઇટ, અથવા તો એણે આશ્વાસન આપ્યું. આશ્વાસન દેવામાં હોશિયાર માણસો છે બધા, એમાં કાંઈ ઓલી રહેતી નથી, બરાબર છે. અમે આ કરી નાખશું, બરાબર. એમ તો અમે જ્યારે નવી નગરપાલિકાની ચૂંટણી જીત્યા એટલે અમે ભરવાડ શેરીનો વાળવાનો પ્રશ્ન મેં પહેલાં ઉપાડ્યો હતો કે સાહેબ આ વાળવાની વસ્તુ છે અમારા ઓલામાં વળાતું નથી. આ લોકો સફાઈનો વેરો ભરે છે, સ્ટ્રીટ લાઇટ હોય, સ્ટ્રીટ લાઇટ ત્યાં થતી નથી,
અવારનવાર અમારે ઓલી કરવી પડે છે, બરાબર છે. પછી વાળવામાં તકલીફ આજની તારીખમાં, અને અમુક લોકો જે છે, અમુક જે સમાચાર પત્રોમાં જે હાલતું હોય ભાઈ, એ સમાચાર એ બનાવે કે અહીંયા કચરો આમ છે, કચરો તેમ છે. બની શકે અમુક કોઈને બીજી કાંઈ તકલીફ હોય ને કદાચ બનાવતા હોય એવું બને, પણ જે ખરેખર વસ્તુ જે છે, અને એ જે બ્લોકની વાત આવે છે, તો બ્લોક તો આખા રોડમાં જ, આખા ગામમાં જ નવા રોડ બન્યા, ત્યાં ક્યાંય બ્લોક આવ્યા જ નથી. અને રહી વાત કચરાની વસ્તુ, તો કચરો તો ગામ આખામાં જોવા મળે જ છે. તો ફક્ત વોર્ડ નંબર 2ના એ અમુક વિસ્તારને જ ટાચ કરવામાં આવે છે. હવે એના મગજમાં જેવું હોય એ ઉપરવાળો જાણે. અત્યારે તમે જે વાત કરી રહ્યા છો એના પરથી તમે કંઈક ખુલ્લો આક્ષેપ કરી રહ્યા છો કે વિપક્ષના વોર્ડની અંદર કામ થતું નથી, તો એ લઈને શું કહેવું છે તમારું? 100% વિપક્ષના ઓલામાં કામ થતું નથી, છતાં અમુક જગ્યાએ પ્રેશર આપીને તે ઓલી કરવી પડે છે, ત્યારે થાય છે. બાકી તો હવે એની મનમાં શું ઈચ્છા હોય એ એના મનની વસ્તુ, એટલે અમે એનો જવાબ બહુ દેવામાં તકલીફ પડે એવું દેખાય મને, એટલે ન દઈ શકીએ એમ. ભાઈ, આજે અત્યારે તળાજા આખાનું પાણી અત્યારે જે નદીની અંદર જે ગટરનું પાણી જઈ રહ્યું છે અને આગળ જઈ અને એ પાણી શેત્રુંજીમાં મળે છે, અને ચા એક જબરજસ્ત જેને ચેક ડેમ કહેવાય છે એની અંદર જઈ રહ્યું છે. તો એ આપણે એ વાત લઈને આપ શું કહેવા માગો છો? હવે આપણા તળાજાના લોક લાડીલા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના અથાગ પ્રયત્નો, તેવી જ રીતે કનુભાઈ ધારાસભ્ય જે કોંગ્રેસના હતા એના પણ આવી મહેનત હતી આમાં, અને ગૌતમભાઈ લાવ્યા અને બહુ સારું કામ કરે છે. અને પાણી ભરાય એટલે આજુબાજુનો એરિયો આખો પાણીની જે તકલીફ હતી દૂર થાય. પરંતુ એ ચેક ડેમની અંદર પાણીની બદલે મારા માનવા મુજબ તળાજા નગરપાલિકાનું ગટરનું પાણી એ તળાજાની નદીમાં થઈને શેત્રુંજીમાં થઈને ડાયરેક્ટ ચેક ડેમે ભેગું થાય. થોડાક સમય પહેલાં એવો પણ વિડીયો વાયરલ થયો હતો કે આ ગટરના પાણીને હિસાબે માછલા પણ મરવા મળ્યા છે, બરાબર છે. એવા એ લોકોના ઓલામાં હતું. જ્યારે આપણે વિદેશમાં જોઈએ તો અહીંયા ફક્ત નદી સમજે છે, તો નદીમાં કચરો જોવા ન મળે. ત્યારે આપણા ભારતમાં તો આસ્થાનું કેન્દ્ર છે નદી, એટલે માતા તરીકે પૂજવામાં પણ આવે છે. તો એની અત્યારે તમે હાલત જોવો તો અહીંયા પાણી ન દેખાય, ગટરનું ગંદકી દેખાય. તમારા કહેવા મુજબ જેને આપણે માતા કહીએ છીએ, જે શેત્રુંજી મૈયા, તેની અંદર જે ડેમ બને છે તેની અંદર નદીના પાણીના બદલે ગટરનું પાણી ભેગું થશે એવો આક્ષેપ કરવા માંગો છો? 100% આમાં પાણી કરતાં વધારે ગટરનું પાણી ભેગું થાય, અને એની અંદર કેટલા પછી કદાચ રોગો ફાટી નીકળે કે જે કાંઈ હોય એના જવાબદાર ફક્ત ને ફક્ત આ તંત્ર હશે. અને એમાંય તે ખાસ કરીને મારું એક નમ્ર નિવેદન એ છે કે અત્યારના જે નવા ચીફ ઓફિસર સાહેબ આવ્યા છે એ લગભગ કોઈનો ઓલી રાખતા નથી એવું મને જાણવા મળ્યું છે. તો હું નગરપાલિકાના નવા ચીફ ઓફિસરને એ કહેવા માગું છું કે સાહેબ, તમે વહેલી તકે આ ગટરનું પાણી તળાજાની નદીની અંદર જે જાય છે એ બંધ કરાવી અને જ્યાં યોગ્ય નિકાલ થતો ત્યાં કરાવવા નમ્ર વિનંતી છે.